પાકિસ્તાનના પૂર્વ પીએમની જેલની અંદર જ હત્યા કરી નાખવામાં આવી અને આ વાત હજુ સુધી કોઈ મીડિયામાં આવી જ નહીં. મહત્વની વાત એ છે કે અત્યારે હજારો લોકો પાકિસ્તાનના રસ્તા ઉપર ઉતરી આવ્યા છે અને એક જ પ્રશ્ન પૂછી રહ્યા છે કે શું ઇમરાન ખાન જીવિત છે કે નહીં. એમની ત્રણેય બહેનો છેલ્લા કેટલાય દિવસથી જેલની બહાર બેઠેલા છે અને એક જ પ્રશ્ન પૂછી રહ્યા છે કે અમારો ભાઈ શું જીવતો છે કે તમે એને મારી નાખ્યો છે. ત્યારે શું છે આખો મુદ્દો, જાણીશું આજના ખાસ વિડીયોમાં. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ વી ડિજિટલ પર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચૌધરી. તમને જણાવી દઉં કે 2023થી ઇમરાન ખાન એટલે કે પાકિસ્તાનના પૂર્વ પીએમ છે એ અદિયાલા જેલ એટલે કે રાવલપિંડીની જે અદિયાલા જેલ છે ને એની અંદર બંધ છે. છેલ્લી વાર તેમનો સ્પષ્ટ ચહેરો મે 2024માં વિડીયો લિંક પર જોવા મળ્યો હતો. ત્યાર પછી સપ્ટેમ્બર 2025માં પણ તે વિડીયો કોર્ટમાં આવ્યા હતા, પણ ચહેરો ઝાંખો અને અવાજ અસ્પષ્ટ હતો. જોકે ઇમરાન ખાનના વકીલે આ મુદ્દે વાંધો પણ ઉઠાવ્યો, પરંતુ આ બધું જ કોર્ટે નકારી દીધું હતું. જોકે બધું જ થઈ રહ્યું છે એમાં એમની જે 3 બહેનો છે એમનું ખાસ કરીને એવો આરોપ છે કે પાકિસ્તાનની જે સરકાર છે એ ગમે એમ કરીને આ મુદ્દો દાબવા માંગે છે અને આની સાથે છેલ્લા 6 અઠવાડિયાથી ઇમરાન ખાનને મળવા નથી દેવામાં આવતા. હત્યાનો દાવો 17થી 18 દિવસ પહેલા શરૂ થયો. અફઘાનિસ્તાન ટાઈમ્સે એક્સ પર લખ્યું કે વિશ્વસનીય સ્ત્રોતે કહ્યું છે કે ઇમરાન ખાનની હત્યા થઈ ગઈ છે અને લાશ જેલની બહાર કાઢવામાં આવી છે. બીજા દિવસે બલુચ અલગાવાદીઓએ લખ્યું કે આસિર મુરીનને કાળ કોટરીમાં જ મારી નાખવામાં આવ્યો છે. અને આ બાદ પછી શું થયું? સોશિયલ મીડિયાથી લઈને મોટા ભાગની ભારતની મીડિયામાં પણ આ વસ્તુ ચાલવા લાગી છે. જોકે પાકિસ્તાન સરકારનું કહેવું છે કે આ બધી જ અફવા છે અને ઇમરાન ડોક્ટરની દેખરેખમાં છે. જોકે મહત્વનું છે કે જે જેલમાં એમને રાખવામાં આવે છે એ અદિયાલા જેલના તંત્રનું પણ એવું કહેવું છે કે એમને બીજે ક્યાંય ટ્રાન્સફર પણ નથી કરવામાં આવ્યા અને તેઓ અહીં સુરક્ષિત છે. પરંતુ આ બધાની વચ્ચે પીટીઆઈ એટલે કે ઇમરાન ખાનની જે પાર્ટી છે એ પૂછી રહી છે જો બધું ઠીક છે તો પરિવારને મળવા કેમ નથી દેતા. આ બધાની વચ્ચે હાઈકોર્ટે 2025માં ખાસ કરીને એક હુકમ જાહેર કર્યો હતો કે એમના જે પરિવારજનો છે એમને ઇમરાન ખાનને મળવાની છૂટ છે, પરંતુ માત્ર મંગળવારે. તો પણ 18 નવેમ્બર ત્રણેય બહેનોને મળવા ન દેતા જેલ બહાર ધરણા કર્યા હતા. પોલીસે લાઠીચાર્જ કર્યો અને ઢસડીને લઈ ગઈ અને તેમને જ્યારે કારણ બતાવવામાં આવ્યું ત્યારે એમ કહ્યું એટલે કે જેલે એમ કહ્યું કે સુરક્ષાના કારણોસર અમે કોઈને નહીં મળવા દઈએ. હવે એક બધો પ્રશ્ન પણ થતો હશે ને કે શા માટે ઇમરાન ખાન જેલની અંદર છે, શા માટે થઈને બધું જ થઈ રહ્યું છે, શા માટે હત્યાની વાત ચાલી રહી છે? તો વાત છે 2019ની. ઇમરાને આસિર મુનીરને 8 મહિનામાં જ આઈએસઆઈ ચીફ પદેથી હટાવી નાખ્યા હતા. કહેવાય છે કે મુનીરે બુશરા બીબીના કરપ્શનની ફાઇલ ખોલી હતી. ઇમરાને નકારી પણ દુશ્મની રહી ગઈ હતી. જોકે આપણે બધાને ખબર છે કે 2022માં ઇમરાન ખાનની જે છે એ સરકાર પડી ગઈ હતી અને આ બાદ શાહબાઝ શરીફની સરકાર આવી અને આ શાહબાઝ શરીફની સરકારમાં જ આસિર મુનીરને ઉચ્ચ પદ આપવામાં આવ્યું હતું. ઉચ્ચ પદ એટલે કે ચીફ બનાવવામાં આવ્યા. ત્યારથી ઇમરાન પર 150થી વધુ કેસ અને જેલ થઈ ગઈ છે. જોકે જેલમાં રહ્યા બાદ પણ ઇમરાન ખાનની તાકાત ઘટી નથી. 2024ની ચૂંટણીમાં તેમને લગભગ 97 સીટો મળી છે. પરંતુ આ બધાની વચ્ચે પ્રશ્ન થાય છે કે શું જેલની અંદર જ ઇમરાન ખાનની હત્યા કરી નાખવામાં આવી છે? અને જો આ વાત સાબિત થાય છે તો ચોક્કસથી આગળના સમયમાં લાખો લોકો ઇમરાન ખાનના સમર્થનમાં પાકિસ્તાનમાં રસ્તા ઉપર ઉતરી શકે છે અને તેની સરકાર ઉપર પણ પ્રશ્ન થઈ શકે છે. ત્યારે આ બાબતે લઈને તમારું શું કહેવું છે જરા કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.